भैया जल्दी चलो આ પ્રોપર્ટી એટ યોર હોમ વાળા તુષારભાઈ જબરદસ્ત સીમ લઈને આવ્યા છે ગાંધીનગરમાં. ચલો સેમ્પલ હાઉસ જોવા. હેલો, કેમ છો મિત્રો? હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટ યોર હોમમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સપનાના ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચે છીએ ગાંધીનગર સરગાસણમાં, કે જ્યાં સરગાસણ બ્રિજથી એકદમ નજીક ખૂબ સુંદર મજાનો 3 BHK પ્રોજેક્ટ લઈને આવી ગયો છું, જેની સાઇઝ છે 267 વાર. એમાં પણ મળવાની છે તમને 5 બાલ્કની. તો મિત્રો, જે મિત્રો બાલ્કની લવર હોય ને એ લોકો માટે આ પ્રોજેક્ટ એકદમ પરફેક્ટ છે. તો ચાલો મિત્રો, હું તમને 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. આવી જાઓ મારી સાથે. મિત્રો, હવે આપણે આવી ગયા છે સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા માટે. તો આ રીતનું મળવાનું છે તમને કંઈક કોમન ફોયર, અને કોમન ફોયરમાં બી મળવાની છે આ રીતની 2 લિફ્ટ. તો આ રીતનું મળવાનું છે તમને પર્સનલ ફોયર, અને પર્સનલ ફોયરની અંદર આજની સાથે મળવાની છે તમને બિગ સાઇઝનો ડ્રોઈંગ રૂમ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ઘરના ડ્રોઈંગ રૂમમાં, જેની સાઇઝ છે 17.5 બાય 12.5. તો મિત્રો, આ રીતનું ખૂબ સુંદર મજાનું એકદમ સ્પેશિયસ ડ્રોઈંગ રૂમ મળવાનો છે. મિત્રો, આ ડ્રોઈંગ રૂમમાં તમે અહીંયા બિગ સાઇઝનું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. સિટિંગની એક્ઝેક્ટ સામે તમને મળવાની છે બિગ સાઇઝની ટીવી કેબિનેટ માટેની સ્પેસ. મિત્રો, મેં તમને કહી હતી કે 5 બાલ્કની. તો મિત્રો, પહેલી બાલ્કની હું તમને બતાવી દઈ રહ્યો છું, જે છે ડ્રોઈંગ રૂમમાં. તો આ ડ્રોઈંગ રૂમની પાછળ મળવાની છે તમને ફૂલ ગ્લાસ વિન્ડો, અને ફૂલ ગ્લાસ વિન્ડોની પાછળ મળવાની છે લગભગ 10 બાય 5.5 ફૂટની બિગ સાઇઝની બાલ્કની. આ બાલ્કની છે ને ભાઈ, લગભગ અડધા રૂમની સાઇઝની તો તમને બાલ્કની મળવાની છે. આવી બાલ્કની તમે ક્યાંય નહીં જોઈ હોય. અને આ બાલ્કનીમાં તમે તમારો મનગમતા પ્લાન્ટ્સ કે હિંચકો લગાવીને તમારી સુંદર મજાની બાલ્કની ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, છે ને સુંદર મજાની બાલ્કની, અને આ બાલ્કનીમાં સામેની બાજુ તમને સુંદર મજાનો ગાર્ડન વ્યૂ તો મળી જ રહેવાનો છે ને ચકાચક વ્યૂ. તો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનું ડાઇનિંગ પ્લસ કિચન, જેની સાઇઝ છે 16 બાય 10. તો મિત્રો, આ રીતનું કંઈક રહેવાનું છે તમારું સુંદર મજાની ડાઇનિંગ માટેની સ્પેસ, કે જ્યાં તમે આ રીતે ખૂબ સુંદર મજાનું 4 થી 5 લોકોનું ડાઇનિંગ ડિઝાઇન કરી શકો છો. હવે ડાઇનિંગની સામેની બાજુ મળવાની છે તમને આ રીતનું ખૂબ સુંદર મજાનું કિચન. કિચનમાં બી રાઈટ હેન્ડ સાઈડ તમને ગૃહિણીને ગમે એ વાત કે 5 બાય 5 નો સ્ટોર એરિયા તો મળી જ રહેવાનું છે. અને લેફ્ટ હેન્ડ સાઈડ બિગ સાઈઝ નો વોશ એરિયા તો મળી જ રહેશે. તો મિત્રો, આ રહ્યું કઈ ઘરનું કોમન ટોયલેટ બાથરૂમ. તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ ઘરના બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 13 બાય 11. તો મિત્રો, આ રીતનો કંઈક મળવાનો છે બિગ સાઇઝનો તમને ઘરનો બેડરૂમ નંબર 1, કેમ જ્યાં મિડલમાં તમે ખૂબ સુંદર મજાનું તમારું બેડ ડિઝાઇન કરી શકો છો. માસ્ટર બેડરૂમની સાઇઝનો તો તમને બેડરૂમ નંબર 1 મળવાનો છે ભાઈ. તો મિત્રો, આ બેડરૂમમાં મળવાની છે તમને ફૂલ ગ્લાસ વિન્ડો, અને ફૂલ ગ્લાસ વિન્ડોની પાછળ મળવાની છે આ રીતની બાલ્કની. તો મિત્રો, આ બેડરૂમ નંબર 1 માં છે ને સુંદર મજાની બાલ્કની. તો મિત્રો, આ બેડરૂમ નંબર 1 ની બાલ્કની બેડરૂમ નંબર 2 ની બાલ્કની સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે. તો મિત્રો, આ બેડરૂમ નંબર 1 અને બેડરૂમ નંબર 2 ની સામે ખૂબ સુંદર મજાનો ગાર્ડન વ્યૂ તો તમને મળી જ રહેશે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ઘરના બેડરૂમ નંબર 2, એટલે કે માસ્ટર બેડરૂમમાં, જેની સાઇઝ છે 13.5 બાય 11. બિગ સાઇઝનો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે મિત્રો. તો મિત્રો, આ રીતે તમે તમારો સુંદર મજાનો માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, આ બેડરૂમમાં મળવાની છે તમને ફૂલ ગ્લાસ વિન્ડો, અને ફૂલ ગ્લાસ વિન્ડોની પાછળ બેડરૂમ નંબર 1 અને 2 ને કનેક્ટ કરતી ગાર્ડન ફેસિંગ વાળી ખૂબ સુંદર મજાની બાલ્કની. તો મિત્રો, બેડરૂમ નંબર 2 માં તમે જોઈ આ ગાર્ડન ફેસિંગ વાળી બાલ્કની. તો ચાલો મિત્રો, હું અહીંયા એક બીજી બાલ્કની બી તમને બતાવવા જઈ રહ્યો છું. તો આ છે બિગ સાઇઝની બાલ્કની, તો જેની સાઇઝ છે 9 બાય 5. એ પણ ગાર્ડન ફેસિંગ વાળી બાલ્કની. અહીંયા પણ તમે તમારો ખૂબ સુંદર મજાનો હિંચકો કે પ્લાન્ટ્સ લગાવીને તમે તમારી બાલ્કની ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, આ બેડરૂમમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું ડ્રેસિંગ પ્લસ અટેચ ટોયલેટ બાથરૂમ. તો મિત્રો, આ રીતનું ખૂબ સુંદર મજાનું રહેવાનું છે તમારો ડ્રેસિંગ એરિયા. તો મિત્રો, ડ્રેસિંગની બાજુમાં જ મળવાનું છે તમને તમારું અટેચ ટોયલેટ બાથરૂમ.
તો મિત્રો હવે આપણે તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનો બેડરૂમ નંબર 3 એટલે કે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 14 બાય 11.5. ખૂબ સુંદર મજાનો સ્પેશિયસ માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે મિત્રો. તો આ બેડરૂમને તમારે આ રીતે ખૂબ સુંદર મજાનો તમે તમારો માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરી શકો છો. એટલે જે રીતે મેં કહ્યું હતું ને એ પ્રમાણે આ બેડરૂમમાં બી તમને મળવાની છે બાલ્કની. તો આ ગ્લાસ વિન્ડોની પાછળ મળવાની છે તમને આ રીતની ખૂબ સુંદર મજાની બાલ્કની. તો મિત્રો હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું આ ઘરનો ડ્રેસિંગ એરિયા. તો મિત્રો આ માસ્ટર બેડરૂમમાં તમને 6 બાય 5 નો ખૂબ સુંદર મજાનો ડ્રેસિંગ એરિયા તો મળી જવાનો છે. અને ડ્રેસિંગ એરિયાની બાજુમાં જ મળવાનું છે તમને બિગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો મિત્રો તમે જોયું ને ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ. તો મિત્રો આ સેમ્પલ હાઉસની સાઇઝની વાત કરું ને તો આ સેમ્પલ હાઉસની રેરા કાર્પેટ સાઇઝ છે 1160 સ્ક્વેર ફીટ. આ પ્રોજેક્ટ વિશે વધુમાં કહું તો આ પ્રોજેક્ટમાં તમને SG હાઈવેથી એકદમ નજીકની કનેક્ટિવિટી મળી રહેવાની છે. પ્લસ જે મિત્રોને બિગ સાઇઝના રૂમ જોઈતા હોય ને તો આ પ્રોજેક્ટમાં દરેક રૂમ બિગ સાઇઝના મળી રહેવાના છે. પ્લસ બાલ્કની લવર માટે તો આ ઘર એકદમ પરફેક્ટ છે. તો ચાલો મિત્રો હું તમને બતાવું આ પ્રોજેક્ટની એમિનિટીઝ, જેમાં છે સિનિયર સિટીઝન સિટિંગ, હોમ થિયેટર, બાસ્કેટબોલ એરિયા, ઇન્ડોર ગેમ્સ, જીમ, બેન્ક્વેટ હોલ, યોગા સ્પેસ, સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક, ગજેબો અને સુંદર મજાનું ગાર્ડન. તો મિત્રો આ સેમ્પલ હાઉસ, આ પ્રોજેક્ટ કે આ વિડીયો રિલેટેડ તમને કંઈ પણ ક્વેરી હોય તો અમને કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. અને પ્રોપર્ટીના આવા સારા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી એટ યોર હોમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો અમે તમારા માટે આવા સારા પ્રોજેક્ટ લેતા આવીશું. મળીએ નવા કોઈ વિડીયોમાં, નવા કોઈ લોકેશન પર, નવા કોઈ પ્રોજેક્ટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.